વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 6 વિજ્ઞાનની પ્રશ્ન બેંકનું સોલ્યુશન. તો સૌથી પહેલાં છે ખાલી જગ્યા પૂરો. ચુંબકને હંમેશા ખાલી જગ્યા ધ્રુવ હોય તો 2 ધ્રુવ હોય. દિશા જાણવા માટે હોકા યંત્ર વપરાય. ચુંબકની શોધ ગ્રીસ દેશમાં થઈ. ગ્રીસ દેશમાં મેગ્નીસ જે જગ્યા હતી ત્યાં થઈ હતી. ચુંબકના છેડાઓને ચુંબકના શું કહેવાય? ધ્રુવો કહે છે. બે ચુંબકના સમાન ધ્રુવો નજીક લાવતા શું થાય? અપાકર્ષણ. અને અસમાન ધ્રુવ હોય એટલે કે જો 2 ધ્રુવ હોય N અને S, તો N અને N વચ્ચે શું થશે? અપાકર્ષણ. અને N અને S વચ્ચે થશે આકર્ષણ. એટલે કે અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ, સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ. ચુંબકનું ચુંબકત્વ સૌથી વધુ ખાલી જગ્યા પર અનુભવાય તો જવાબ આવશે અહીંયા ધ્રુવો પર, એટલે ધ્રુવ પર અથવા ધ્રુવો પર. નીચેનામાંથી હવે વિકલ્પો છે. નીચેનામાંથી કોને ચુંબક આકર્ષે છે? તો કોને આકર્ષે ભાઈ? પેન્સિલને ના, પ્લાસ્ટિકને ના, ખડકને ના, તો ખીલીને આકર્ષે છે, કારણ કે એમાં લોખંડ હોય છે. નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાતી નથી? નિકલ આકર્ષાય, કોબાલ્ટ આકર્ષાય, લોખંડ આકર્ષાય, પણ ચાંદી આકર્ષાય નહીં, એટલે જવાબ આવશે ચાંદી. ઓકે. ચુંબકને શું કરવાથી ચુંબકત્વ નાશ પામે? તો ગરમ કરીએ તો નાશ પામે, વારંવાર પછાડીએ તો પણ નાશ પામે, ટીપવાથી પણ નાશ પામે, એટલે જવાબ આવશે ડી, આપેલ તમામ. લોખંડના ટુકડામાંથી જે ચુંબક બને છે તેને કહેવાય કૃત્રિમ ચુંબક. લંબઘન પટ્ટી જેવા ચુંબકને કયો ચુંબક કહેવાય? તો જવાબ આવશે ગજિયો ચુંબક. નીચેનામાંથી કોને ચુંબક આકર્ષતું નથી? તો અહીંયા કાચને આકર્ષતું નથી, બાકી સોય ખીલી ટાંકીને આકર્ષે. ત્યારબાદ ખરા ખોટા છે. નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય છે, તો જવાબ આવશે ખોટું. 2 ધ્રુવ હોય. રબર એક ચુંબકીય પદાર્થ છે ભાઈ? ના ભાઈ, રબરને આકર્ષે? ના આકર્ષે, એટલે જવાબ આવશે ખોટું. હોકા યંત્રમાં સોયાકાર ચુંબકનો ઉપયોગ થાય? તો ભાઈ હા, સોયાકાર ચુંબકનો ઉપયોગ થાય, એટલે જવાબ આવશે ખરું. ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે? તો યસ, અપાકર્ષે. 2 પદાર્થ ચુંબક તરફ આકર્ષાય તેને બિનચુંબકીય પદાર્થો કહેવાય? તો જવાબ આવશે ખોટું. મતલબ જે પદાર્થ ચુંબક તરફ આકર્ષે એને શું કહેવાય? ચુંબકીય પદાર્થ કહેવાય, એટલે અહીંયા ખોટું આવશે. ત્યારબાદ ગજિયો ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશા તરફ નિર્દેશ કરે? તો યસ, ઉત્તર અને દક્ષિણ, એટલે કે નોર્થ અને સાઉથ. બરાબર, એટલે સાચું. હવે જો જોડકું જોડવાનું છે સોયાકાર ચુંબક, તો જવાબ આવશે અહીંયા હુકા યંત્રમાં ઉપયોગ થાય છે. NN ધ્રુવો તો અપાકર્ષણ થાય. ગજિયો ચુંબક શેમાં વપરાય? તો રેફ્રિજરેટરમાં આપણે બંધ કરવા માટે છે, નથી એમ ચોંટતું હોય એવું અહેસાસ થતો હોય, તમે ટ્રાય કરજો, તો એ ગજિયા ચુંબકોની પટ્ટી હોય છે. N અને S ધ્રુવ તો શું થાય? આકર્ષણ. અસમાન ધ્રુવો આકર્ષણ થાય. કંકણાકાર એટલે કે ગોળ આ ટાઈપનું હોય, એને શું કહેવાય? કંકણાકાર ચુંબક. શેમાં યુઝ થાય? તો સ્પીકરમાં, રમવામાં તમે ઘણું યુઝ કર્યું હશે. હવે ઘોડાની નાળ તો જનરેટર. ઘોડાની નાળ આકાર જે ચુંબક હોય છે આ ટાઈપનું યુ શેપ. ત્યારબાદ નીચે આપેલા પદાર્થો ચુંબકીય છે કે બિનચુંબકીય તે જણાવો? તો રબર બિનચુંબકીય આવશે. દોરી બિનચુંબકીય, બરાબર. ખીલી ચુંબકીય. નિકલ ચુંબકીય, બરાબર. ટાંકડી ચુંબકીય. કાગળ બિનચુંબકીય, બરાબર. જે ચોટે એને ચુંબકીય કહેવાય, ના ચોટે એને બિનચુંબકીય કહેવાય. ત્યારબાદ પ્રશ્નનો જવાબ આપવાના છે, બરાબર. રોજિંદા જીવનમાં વપરાતા જે સાધનોમાં ચુંબકનો ઉપયોગ થતો હોય તેવા સાધનોની યાદી બનાવો. એક તો તમારા હાથમાં જે છે એ ફોન, બરાબર. પછી રેફ્રિજરેટર, ઓકે. એના પછી જનરેટર. એના પછી તમે શેમાં યુઝ થાય છે? યસ, મિક્સર. મોટર. મોટરમાં પણ અંદર જે વપરાય, તમે રમકડાની મોટર જોજો તો એમાં હોય જ છે. પછી રમકડા અથવા મોટરવાળા રમકડા, બરાબર. એના પછી કારમાં પણ વપરાય, બરાબર. પછી બાઇકમાં પણ વપરાય, વગેરે વગેરે બહુ બધા સાધનો, મતલબ જેમાં ચુંબકનો ઉપયોગ થાય છે આ બધા છે. હુકા યંત્ર લખી શકાય. પછી ચુંબકના ધ્રુવ નક્કી કરવાની પ્રવૃત્તિ વર્ણવો, તો દોરી વડે આપણે બાંધવાનું છે ચુંબકને. પછી જ્યાં સ્થિર થાય એ દિશા તમે જોશો તો એ હશે ઉત્તર અને દક્ષિણ, બરાબર. બાકી જે મેથડ છે પ્રોપર લખજો, ચોપડીમાં મળી જશે. વિજયાની નાની બહેને રેતી અને લોખંડના કણો ભેગા કરી દીધા છે, તેમાંથી લોખંડ અલગ કરવા તમે શું કરશો? તો સિમ્પલ, ગજિયા ચુંબકનો ઉપયોગ કરીશું અથવા ચુંબકનો ઉપયોગ કરીશું, જસ્ટ ચુંબકનો
રેતીની નીચે તમે ચુંબક અડાડશો, મતલબ પૂંઠા ઉપર લઈને અને સાઈડમાં કરશો તો લોખંડના કણો અલગ થઈ જશે. બાકી તમે લોખંડના કણોને રેતીમાં ચુંબકને તમે મિક્સ કરશો ત્યારે જે લોખંડના કણો છે ચુંબક સાથે ચોંટી જશે અને રેતીના કણો નહીં ચોંટે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન, બે એક સમાન પટ્ટીમાંથી ચુંબક અને લોખંડની પટ્ટીને કેવી રીતે અલગ તારવશો, ત્યારબાદ તમે કૃત્રિમ ચુંબક કેવી રીતે બનાવશો. આઈ એમ શ્યોર તમને આવડી જશે. ત્યારબાદ પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોનો જવાબ આપો. આ 5 પ્રશ્નો તમારે કરવાના છે. ગમે તે એક પૂછશે, બરાબર. ચોથો, વૈજ્ઞાનિક કારણો આપો. 5 પ્રશ્નો છે આ પણ. ત્યારબાદ નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. 5 પ્રશ્નો છે, પ્રવૃત્તિ આધારિત છે, બરાબર. તો અહીંયા ટોટલ એમ તો મતલબ ટોટલ 10 પ્રશ્નો છે, એમાંથી ગમે તે 2 પૂછશે. તો આ 10 પ્રશ્નો પણ એકવાર જોઈ લેજો. તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.